ભારત સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પણ આજે તારીખ 31 મેના રોજ સાંજે 6 કલાકે ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવી, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેર ખાતે પણ આ મોક ડ્રીલનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું હતું, જેમાં ટાવર રોડની પાછળ મંદિર પાસે યુદ્ધના કારણે હવાઈ હુમલા થતા ઘરોમાં આગ લાગી હતી અને સાયરનો વાગવા લાગ્યા હતા અને લોકો પણ ઘાયલ થયા હતા, જે જોતા સિવિલ ડિફેન્સની ટીમ સ્થળ ઉપર તાત્કાલિક એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર જવાનો, પોલીસ કાફલો, સેવાભાવી સાથના કાર્યકર્તાઓ અને સિવિલ ડિફેન્સમાં નોંધાયેલ સ્વયંસેવકો મદદે પહોંચી ઘાયલોને હોસ્પિટલ માટે મોકલ્યા હતા, જ્યારે ફાયર વિભાગે આગને કાબૂ કરી હતી અને પોલીસે વિસ્તાર કોર્ડન કરી વધુ સિક્યોરિટી અને બંદોબસ્ત ગોઠવી રેસ્ક્યુ શરૂ કર્યું હતું અને આમ આ રીતે ઇમરજન્સી સમયે લોકોએ કેવી રીતે વર્તવું અને કઈ વસ્તુઓની કાળજી લેવી તે તમામ બાબતોએ દેવગઢ બારિયા ખાતે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આજે 6 વાગે દેવગઢ બારિયા ખાતે અહીંયા સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। 6 વાગ્યાની આસપાસ સાયરન વગાડીને એર સ્ટ્રાઇક થયાનું જાહેર કરવામાં આવેલું હતું અને એક જગ્યા ઉપર આગ પણ લાગેલી હતી, તે બાબતેનું સિમ્યુલેશન તૈયાર કરવામાં આવેલ હતું। તો જેવી રીતે આ આગ લાગી અને એને સાયરન વાગ્યું, એના પછી અમારા કંટ્રોલ રૂમમાં જ્યારે ફોન આવ્યો તો તાત્કાલિક ધોરણે વહીવટીતંત્રના અધિકારીઓ જો છે એ સ્થળે દોડી આવ્યા। નગરપાલિકા તરફથી ફાયર બ્રિગેડની ગાડીઓ, હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી 108 અને ડૉક્ટરની ટીમ, પોલીસ તરફથી બધા સુરક્ષા ગાર્ડ, હોમગાર્ડના જવાનો અને જો વરિષ્ઠ અધિકારીઓ છે એમાં કલેક્ટર, એસપી અને લોકલ પ્રાંત અધિકારી અને બાકીના પણ અધિકારીઓ જો છે એ તાત્કાલિક ધોરણે સ્થળે દોડી આવ્યા અને એમના દ્વારા જો આવા પ્રકારની મોક ડ્રીલ ચાલુ હતી તો આવા પ્રકારની અગર વાસ્તવિકતામાં પરિસ્થિતિ ઊભી થાય તો કેવી રીતે તંત્ર એને ટેકલ કરશે એ બાબતેનું મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું। તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા જો આગ લાગી હતી એ બુઝાવવામાં આવી, એની સાથે સાથે જ જો હેલ્થની ટીમ હતી એમના દ્વારા આપની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને જેટલા પણ લોકો ઇન્જર્ડ થયા હતા કે અન્ય કોઈ કેજ્યુલિટી થઈ હતી એમને તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવ્યું અને એમને સારવાર શરૂ કરવામાં આવી। એની સાથે સાથે જ પોલીસની ટીમ દ્વારા જે સ્થળ ઉપર સ્ટ્રાઇક થયું હતું એમને તાત્કાલિક ધોરણે ઘેરી લેવામાં આવ્યો અને પૂરતા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને જો પરિસ્થિતિ હતી એના ઉપર કાબૂ કરવામાં આવી। તો આવી જ રીતે અગર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થશે તો એને કંટ્રોલ કરવા માટે વહીવટીતંત્ર પૂર્ણતઃ સજ્જ છે અને એના ભાગરૂપે જ આજે અહીંયા આ મોક ડ્રીલ યોજવામાં આવેલી હતી। તો એના પછી મોટા ભાગે જનતાને હું વિનંતી કરું છું કે સિવિલ ડિફેન્સમાં પોતે જોડાવા માટે સરકારની જે વેબસાઇટ, જે પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે એના ઉપર સ્વયંભૂ રીતે રજિસ્ટ્રેશન કરાવે અને મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સ વોરિયર તરીકે રજિસ્ટર કરે અને સરકારને અને આપણી સેનાને મદદરૂપ થવા માટે મદદ કરે। ફૈઝાન મફત, દિવ્યાંગ ન્યૂઝ, દેવગઢ બારિયા, દાહોદ।